હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા લોકો બધાનું સ્વાગત છે. તો ગાઈસ વહેલા નાહી ધોઈને રેડી થઈ ગયા. ચમકો વરસાદ નતો આવતો એટલે નહીં લીધું. આમ તો ગાઈસ વરસાદ આવે એટલે આપણે મોડા નહીં ગયા છે. અને અત્યારે જો ગાઈસ વિરમ તો જો ઊંઘ્યા છી. વિરમ, વિરમ સ્કૂલ જવાનું નહીં તાર આજ? વિરમ બધા તો ગાઈ જોવારે ઊંઘ્યો હજુ. સ્કૂલ જવાનું નહીં તાર? રજા હકાત ભાઈ, શું બોલતો નહીં? લાગે ભાઈ એવું થાય. તો ગાઈ જોવા તો અત્યારે ઊંઘ્યો છે અને વાગે છે 8:10. અત્યારે રશ્મિકા બેન લેવા જઈએ છીએ મેગી બનાવી છે. સવારમાં નાસ્તો કરી લઈએ ગાઈસ. મમ્મી પપ્પાને ભજીયા કોમી અત્યારે. ચલો ગાઈસ આપણે મેગીની તૈયારી કરીએ. વહેલા ભૂખ લાગી છે ગાઈસ. તો નાસ્તામાં કંઈ બનાવીને એટલે મેગી બનાવવાની નાસ્તાના અંદર. તો અત્યારે આપણા માતાજીને દિયાબત્તી કરી દીધી પપ્પાએ વહેલા. ચલો ગાઈસ આપણે મેગી બનાવીએ. તો ગાઈસ મેગી આવી ગઈ છે ને આપણે ડુંગળી કટિંગ કરી દીધી ને આપણે એવા વંગારી દઈએ મેગી. તો ચલો ગાઈસ વિડીયોમાં હાલ ઉઠાય છે તે મેગી ખાય છે વેણી જો. તો ગાઈસ આપણે બધું વંગાર કરી દઈએ અને આપણા બધા મસાલા છે, ગરમ મસાલા અને કા મેગી મસાલો આવ્યો છે સાથે આપણે બનાવીએ. ખાઈ ગાઈસ અંદર વોટરનો ગાજર નહીં ખાલી ફરક છે, બાકી તો બધું નાખી દીધું આપણે. તો ગાઈસ મેગી આપણે નાખી દીધી. મેગી એકદમ સડી જાય એટલે આપણે પછી ખાઈ લઈએ. એટલે આપણે બધાને ગુડ મોર્નિંગ કહેતા આવીએ વહેલા સવારમાં. તો ગાઈસ જો ફાઇનલી આપણે મેગી બની જઈએ ને આપણે 6 ડીશ મંગાવી હતી એટલે મેગી આપણે મોટી મંગાવી હતી 4. તો ફાઇનલી મેગી થઈ જશે. તો અત્યારે વિરમ આવી ગયો છે, જમના બેન પણ આવી ગયો છે. અત્યારે વાસણ કરવા જઈએ એટલે મેગી ખાઈને જાઓ. મેગી નહીં ખાવી જમના? તેવડો ખાઈ લો. એમ પર રશ્મિકાને પૂજા બોલે. રશ્મિકા ભાઈ ગુડ મોર્નિંગ. એમ મેગી નહીં ખાવી? લો ખાવા ખાવા. સ્પાઈસી બનાવી રશ્મિકા બનશી. સ્પાઈસી નહીં, તીખી બનાવી નહીં બનાવી તીખી નહીં. મેં કીધું તીખી કોઈ ખાવા નહીં એટલે. તો ગાઈ ચલો આપણે મસાલો નાખી દઈએ પહેલાં તો ગરમા ગરમ મેગી. ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ હવે. તો ગાઈસ પૂજા આવી ગઈ છે ફાઇનલી મેગી ખાવા માટે. મેગી છે બની ચેક કરજે પહેલાં તો. હારી રશ્મિકા મેગી જમના બે મેગી છે. હા બીજી વાર જોશે એમ ને? બીજો તપેલું ખાલી થઈ ગયું ને. વિરેમભાઈ તને જેવી લાગી? ચમ શું લ્યા ખાયા? તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ બજારમાં, કેમ કે બાલ કપાવવાથી મોટા થઈ ગયા છે. તો આપણે જઈએ. ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. ચલો ગાઈસ આપણે લાલા લઈને હવે આપણે નીકળીએ દુકાન. આપણે એની દુકાને જવાનું છે બાલ કપાવવા માટે. ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. ગાઈસ ફાઇનલી આપણે માલ કપાઈને હવે આપણે એક્સિડન્ટ ગયા માટે. તો ગાઈસ ફાઇનલી ઘેર આવ્યા છું ને અહીંયા તો કપડાં બધા વાળી છે અને જમના તૈયારી કરી જવાની હોસ્પિટલ. નહીં જમના તું જબ તૈયાર થયા પહેલાં તને તાર તો કોણ જવાનું? તો એવું ખાઈ લીધું બાકી એવું? તો ગાઈસ જો બાલ કપાઈને ઘેર આવતો રહીશું હાલ. પછી પડીકું મંગાવું છે કેવડો અપાસ મારો એટલે અત્યારે. તો ગાઈસ બટાકાનું શાક છે અને રોટલી અને દૂધ. અત્યારે રશ્મિકાબેન વાહન ગોઠવી છે. તો ગાઈસ એડિટિંગ કરવા બેઠો હતો ને અત્યારે વિરામ આવે છે એટલે હાઈ હુઈ ગઈ દીવારમાં. ઓય વાહુ લાગે. તો ગાઈસ વિરામ લાયા છે ઓબલા બરાબર. ઓય બરાબર ચોય લા નેહામાં કી જગ્યા ઉગે? નેહામાં ઉગે પણ નેહા નહીં. હા આ જગ્યામાં ઓબલા બરાબર. તો ગાઈસ જુઓ વિરામ લાવ્યો તો ઓબલા. તો આટા જ લાવ્યો તો
ખાસા બધા હતા હા. આ ભાઈબંધ જ પાડે તે. લે. ભાઈબંધ જ એટલા. તે આપણે પેલા મૂકી દે પીળા ખાવા માટે મેક મને નહીં આવે. એવું મફત લાવે છે ને તો ગાઈસ પપ્પા અત્યારે હાર્યું બાઈકનું હમું કરી છે સંડાસનું મજા કર ટીલા પડે એટલે તો ગાઈસ મમ્મીની હાલ ઘેર છે ફાઇનલ ને અત્યારે પૂજાને શાક બનાવે છે ટોમેટાનું પણ હજુ કેન્સલ થાય છે બીજું બધા પછી તો અહીંયા મેં તો ચાલુ કરે. આવું બનાવ્યું આવું બનાવી દે આવી છે બનાવી દે ક્યાં આવી લબ્બાઈ ખાજો મમ્મી ખાલી હું બનાવ્યું. હું બનાવ્યું. આ જોવું કહેવાય હું ખુલ્લા પછી વળે આમાં દૂધ નહીં દીધું. એ